तो हेलो गाइस, क्या आज तुम्ही उम्मीद करा मस्त हवा स्वस्थ हवास અને અખે જનસાલા ગુડ મોર્નિંગ, જય સિયારામ, રામ રામ. ફાઇનલી ઓકે સમયवर વિડીયો ચાલુ કરના હા એટલે વાતાવરણ એકદમ સાવ કેવું ને કેવું જાય વાતાવરણની બેસ હું તપ જ નહીં દીદી. હાય હાય એમ ના દઉં ને તો બાંડ હાયો પછી તો વિડીયોમાં જોડાઈ જ રહેજા. માં आज काय काम करा ते तुम्हाला दाखवता राहीन. एरले एक नंबर बांड. फ्रेंडમાં निघणं हा आपले चिकट या चिकटीला निघणं એટલે ટ્રેક્ટરवर आमने गावने हा एक जण ट्रॅक्टर तेव्हा ड्रायव्हरमध्ये हा तर आता तिथेला जहा એટલે फायनल आहे तो दूरचंडમાં जाओ इलाका दूरचंडना जा ए ये देखो ओए नहीं नहीं तुम दिखे भी नहीं, तुम लोग दिखे भी नहीं. काला डाकू डाकू जैसे दिखता है तू. तो फायनली गाइस आम्ही घे पिंपरी. तो पिंपरीला आम्ही तो थोडा पासट रस्ता तो बनवला ना हा आपलं तर ड्रायव्हर भाई तुम्हाला दाखवा हा पिंपरीनी सिफ्टी मन सेफ्टी आहे तुम्हाला दाखवा आठवण होऊन सेफ्टी की का ते जुड़ा જ राजा એટલે यह सिफ्टी એટલે અલગ કદી બી એવલા હવા તો પિસ્તોલ દીશો आता बदला જઈ सांगे जरा पुढं अलग दिशो ते तठून नजारा बेस दिशो हवा. तो चला आता आपल्या आता आता निघणार माने बेटी का खेतीवाडीમાં सहज हा एक आणि खबर बेटी का थोडं वताडा जाऊ का नाही तो आवाज आईल व्हिडिओ चालू करा खास करी व्हिडिओમાં જોડાતી રહેજો. ही काय मेथी मेथी ना भाजी हा ही रांधीला मग तू ना काम सोडीन हे काय करू काम सोडीन येवलाच पडो धामधूलाच पडो ही तो ये भी तो काम तो बनी के बनी ना तो चिकना सका सका तो धुरी टाकी दीजिए तेव्हा तो फायनली गाइस आम्ही घ्या आहवामा डांग सेवा मंडळ अठ आपले मीटिंग हा तो खास करी आयक तराज સમય આપીએ અને આપણે આગળ પાછળ આવીએ એટલે અડધા વહેલા આવી જાય ને અડધા પાછળ આવે બરાબર કે નહીં. તો ખેડૂત મિત્રો આજે આપણે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આપણે મશરૂમ યુનિટ માટે થઈને કદાચ ઘણા ખેડૂતો એવા બી હશે કે નવા હશે અડધા માટે મશરૂમ ખેતી શું છે બરાબર એ અંતર્ગત આપણા માટે થઈને અમલીકરણ સંસ્થા છે લિંજર વિભાગ ફળ અને શાકભાજી ખરીદ અને વેચાણ સહકારી મંડળી લિમિટેડ અને સંયુક્ત ઉપક્રમે એગ્રી બિઝનેસ સેન્ટર કંટ્રોલ પાડા દ્વારા આપણને
જિલ્લામાં સંસ્થા તો બંને મજામાં. રામ રામ. બધા મજામાં? મજામાં છો? હા. આપણે મજામાં હોય તો કોઈ અહીંયા આવે? હે? સવારના આટલા વહેલી સવારે કોઈ આવે? ચલો, કઈ વાંધો નહીં. ખેડૂત મિત્રો, મારું નામ ચેતન મિસ્ત્રી, ડૉક્ટર ચેતન મિસ્ત્રી કહેવાય. છેલ્લા 30 વર્ષથી મશરૂમ સાથે સંકળાયેલો છું. વૈજ્ઞાનિક છું. વિવિધ પ્રકારની યુનિવર્સિટી અને અલગ અલગ રાજ્યોની અંદર મશરૂમ વિષય અમે આપણા જે ખેડૂતો, જે આદિવાસી ખેડૂતો, એમને હું માર્ગદર્શન કરું. પરિચય બહુ મોટો છે પણ કંઈ જરૂર નથી. બરાબર, આપણે સીધા વિષય ઉપર રાખીએ. મશરૂમ. અહીંયા કેટલા એવા ખેડૂતો છે કે જે લોકોએ પહેલા મશરૂમ કરેલી છે? પહેલા મશરૂમ કરેલી છે? હાથ ઉપર બિંદાસ. પરીક્ષા નથી લેવાનું, ટેન્શન નહીં લેશે. હાથ ઉપર કરો. એટલે મને ખબર પડે નવા કેટલા છે અને જૂના કેટલા છે. બરાબર, જે લોકોએ મશરૂમ કરેલી હોય, કરતા છે, એવા લોકો હાથ ઉપર કરો. બરાબર, હાથ ઉપર કરો. હા, કરો કરો કરો. બી શું કામ? એટલે આટલો થાય હાથ. હું તમારું સ્વાગત કરું છું. ડાંગ જિલ્લામાં મશરૂમ આમ તો બધી જગ્યાએ થઈ છે, પણ ડાંગ જિલ્લાના મશરૂમની સારી ક્વોલિટી છે અને અહીંયા એન્વાયરમેન્ટ જો પર્યાવરણ પણ સારું છે. તો લોકોને એક વિશ્વાસ છે કે ડાંગમાં જો આવે છે આ સારી ક્વોલિટીની રહે છે અને આપણે આ ખાશું તો આપણું આરોગ્ય સારું રહેશે. તો આપણે બાકી બીજા તો છે લાઈક આપણે આ નાગલી છે અને ભાત છે, તો એનાથી આપણે વધારે ઇન્કમ ના મળે. રેગ્યુલર આપણે મળે તો મળે, પણ તમે અગર તમારી આવક વધારવા જોઈતો છે તો તમે આ એવા કોઈ મશરૂમ હશે, સ્ટ્રોબેરી હશે, એમાં તમે શીખવું પડે કે આ કઈ રીતે કરે. દરેક જિલ્લા, દરેક જો છે ક્ષેત્ર છે એમાં એમના જો ખેતી છે, આ ખેતીના વિકાસ થાય તો જ લોકોનો વિકાસ થશે. આના પછી ઇન્ડસ્ટ્રીઝ આવે. ડાંગની વાત અલગ છે કે આ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા ન આવે કારણ કે અહીંયા ફોરેસ્ટ પર્યાવરણ છે. પણ આપણે સામાન્ય આદિવાસી ખેડૂતનું આવક કઈ રીતે વધે એના માટે આપણે આ ન્યૂ બહુ સારી चलो ठीक है, इसका एक रिटर्न करना है. हाँ सर, रिटर्न के लिए लाभार्थी. हाँ, कोई नहीं भाई अभी कोई बेन आ गया. एक બે જણ આવી જાવ, એક ભાઈ ને એક બેન આવી જાવ. बेन ले पर હા, થઈ જશે. કે વેપારીને આપવાનું બંધ કરી દો. એટલું જ ઉગાડો જેટલું તમે પોતે બજારમાં લઈને વેચી શકો. વેપારીને આપશો તો એ 500 મળશે અને પોતે બજારમાં લઈને વેચશો તો એ 500 મળશે. વેપારી માટે બહુ બધું ઉગાડવા પડે, પોતાના માટે થોડું ઉગાડવા પડે. હું આ બધી જ વસ્તુ આજે હું તમને શીખવીશ કે મશરૂમની ખેતી કેવી રીતના કરવાની, મશરૂમનો ઉદ્યોગ કેવી રીતના કરવાનો. બરોબર છે? હું તમને સમજાવું છું. આજે તમે 200 રૂપિયા માટે, હલો, તમે 200 રૂપિયા માટે સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી કામ કરો ને, ત્યારે તમને 200 રૂપિયા મળે. હલો, હા, હું તમને કહું છું તમે ખાલી 2 કિલો મશરૂમ ઉગાડો. કેટલા? 2 કિલો રોજના, ખાલી 2 કિલો. ધ્યાનથી સાંભળજો. હવે અહીંયાથી તમારો ઉદ્યોગ ચાલુ થાય છે. જો ખરેખર તમે તમારી આર્થિક પરિસ્થિતિ સુધારવા માંગતા હોય ને તો આ હવે તમારે ધ્યાનથી સાંભળવાનું. અમે તમને એમ નથી કહેતા કે તમે 1-2 મણ મશરૂમ ઉગાડો. અમે તમને શું કહીએ? ખાલી 2 કિલો મશરૂમ. કેટલા કિલો? 2. ખાલી 2 કિલો મશરૂમ ઉગાડો. રોજનું 2 કિલો. બરાબર? 2 કિલો મશરૂમ ઉગાડો અને રસ્તા ઉપર તમારા ઘર છે, રોડ ઉપર જ ઘર છે ને, હા, એક નાનો કેરેટ લઈને બેસી જાઓ. 2 કિલો મશરૂમ. 2 કિલો મશરૂમ એટલે એના તમે અગર પાકીટ બી બનાવો ને 200 ગ્રામના, તો 10 પાકીટ બને. 1 કિલોમાં 5 પાકીટ બને, 2 કિલોના 10 પાકીટ બને. હવે એક પાકીટ તમે 50 રૂપિયામાં બી વેચો ને, એક પાકીટ
50 રૂપિયામાં બી વેચો તો 5 પાકીટના કેટલા થાય? હેલો, 5 પાકીટના કેટલા થાય? 250 રૂપિયા. હા, એટલે 1 કિલોના 250 થયા. ધ્યાનથી સાંભળજો, અહીંયાથી તમારો વ્યવસાય ચાલુ થાય છે. 1 કિલો મશરૂમ 5 પેકેટ પડાવ્યા, બજારમાં ગઈને વેચ્યા 250 રૂપિયા. 2 કિલોના કેટલા થાય? 500 રૂપિયા થાય. બરાબર છે? ચલો, આ 2 કિલો મશરૂમ વેચવા માટે તમારે સવારથી સાંજ નહીં લાગે. આ 2 કિલો મશરૂમ જો અગર તમે અહીંયા આંબામાં આવીને બી વેચો ને તો 10 મિનિટમાં વેચાઈ જાય. કેટલા મિનિટમાં? 10 થી અડધો કલાકમાં વેચાઈ જાય. પણ હું તમને કહું છું, ચલો અડધો કલાક 10 મિનિટ નહીં 2 કલાક કરો. હું ખેડૂતોને બધાને એક જ વસ્તુ કહું છું, રોજનું 2 કિલો અને 2 કલાક. હેલો, રોજનું 2 કિલો અને 2 કલાક. હવે આ 500 રૂપિયા અગર તમે મશરૂમની ખેતીમાં સારા નિષ્ણાત થઈ જાઓ, તમે પોતે જ મહેનત કરો છો, બધું જ તમે પોતે કરો ને, તો 1 કિલો મશરૂમ ઉગાડવા પછાડીનો ખર્ચ ખાલી 50 રૂપિયા આવે છે. કેટલા? 50. 1 કિલો મશરૂમ ઉગાડવાનો ખર્ચ ખાલી 50 રૂપિયા આવે છે. તો 2 કિલોનો ખર્ચ કેટલો થયો? હેલો, 2 કિલોના કેટલા થયા? 100 રૂપિયા થયા. બરાબર છે? તમે વેચ્યું કેટલામાં? 500. હેલો, તમે વેચ્યું કેટલામાં? 500 માં. ખર્ચ કેટલો? મહિના કેટલા? મહિના કેટલા? 500 માં વેચ્યું. 500 માં વેચ્યું. 100 રૂપિયા ખર્ચ થયો. કેટલા મહિના? તમને બેનો બધાને કહો, બધા લોકોને આખી આપણે કોઈ દિવસ પૈસા ગણેલા જ નહીં. આપણે પૈસા કોઈ દિવસ ગણેલા જ નહીં, એટલે રૂપિયા આપણી પાસે આવ્યા છે. ધંધો કેવી રીતના કરવાનો ખબર જ નહીં. આપણે તો શું કર્યું, કોઈ દિવસ ધંધો કર્યો. फाइनली गाइस, આજના બ્લોગ પસંદ આના हुआ तो लाइक शेयर सब्सक्राइब कर दीजिए. खास करी ईमानी विनती.